મારું નામ જીવાણી રમેશભાઈ છગનભાઈ છે. હું નિવૃત્ત સરકારી કર્મચારી છું. સરકારશ્રીના નિવૃત્ત કર્મચારીઓને પેન્શન મળતું હોય છે અને આ પેન્શન સતત ચાલુ રહે તે માટે તેમણે તિજોરી ખાતે અથવા તો તેમને જે બેંકમાં પેન્શન મળે છે તે બેંક ખાતે પોતાના જીવન માટેની ખરાઈ કરવા માટે દર વર્ષે જવું પડતું હોય છે. ઉંમર થતાં ઘણા કર્મચારીઓને બેંક ખાતે અને તિજોરી ખાતે જવામાં શારીરિક રીતે અસક્ષમતાને કારણે મુશ્કેલી પડતી હોય છે. આ બાબતને ધ્યાનમાં લઈ સરકારશ્રીએ ડિજિટલ પ્રમાણપત્ર માટેની સુવિધા ચાલુ કરેલ છે, જે ખૂબ જ પ્રશંસનીય છે. આજ રોજ હું તિજોરી કચેરી ખાતે મારા કામ માટે આવેલ હોય, આ માટેનું ડેમો મેં આપેલ અને તે માટે સક્સેસપૂર્ણ મારું રજિસ્ટ્રેશન પ્રમાણપત્રમાં થઈ ગયેલ છે. આ માટે મારી પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવેલ નથી અને ખૂબ જ પ્રશંસનીય આ રીતે એક કામગીરી સરકારશ્રી દ્વારા શરૂ થયેલ છે. આ ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ શરૂ થવાને કારણે સરકારશ્રી છે એ પોસ્ટમેનને કર્મચારી જે નિવૃત્ત પેન્શનર છે એમના ઘરે જઈ અને ખરાઈ કરશે, જેથી મારી સૌ પેન્શનરોને વિનંતી છે કે આ સુવિધાનો બોડી સંખ્યામાં લાભ લે. મારું નામ સાવંત જગદીશભાઈ રાજપરા છે. હું હાલ અધિક તિજોરી અધિકારી મોરબી જિલ્લા તિજોરી ખાતે ફરજ બજાવું છું. રાજ્ય સરકારના પેન્શનરો તિજોરી કચેરી ખાતેથી પેન્શન લેતા હોય છે અને વર્ષમાં એક વખત એમને હયાતીની ખરાઈ માટે બેંકે અથવા તિજોરી કચેરી ખાતે જવું પડતું હોય છે. સરકારશ્રી દ્વારા ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ સ્કીમ શરૂ કરવામાં આવી છે. એમાં પેન્શનરોએ તિજોરી કચેરી કે બેંક ખાતે જવું નહીં પડે અને સરકાર લોકોના દ્વાર સુધી પહોંચી છે એ રીતે પોસ્ટમેન છે એ પેન્શનરના ઘરે જશે અને ત્યાં તેનું ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ કરી આપશે. આ માટે પહેલાં આ સર્વિસ ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા આપવામાં આવતી હતી અને ત્યારે 70 રૂપિયા ચાર્જ લેવામાં આવતો હતો. સરકારશ્રી દ્વારા હાલ આ નિઃશુલ્ક સેવા કરી નાખવામાં આવેલી છે. પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. મારી મોરબીના તેમજ ગુજરાતના તમામ પેન્શનરોને વિનંતી છે કે આ યોજનાનો બોડી સંખ્યામાં લાભ લે અને પેન્શનરોને ડિજિટલ હયાતીની ખરાઈ કરે અને પોસ્ટના જે પોસ્ટમેન છે એ આપને ઘરે આવી અને ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ માટે પ્રોસેસ કરશે.